રઘુકુલ રીતિ સદા ચલી આઈ, પ્રાણ જાય પણ વચન ન જાય. હતું સૂર્ય વંશ. સમય સમય વંશના નામ બદલાતા ગયા. રઘુ રાજા એટલા પરાક્રમી રાજા બન્યા કે આ સૂર્ય વંશનું નામ બદલાય તો નામ આપી દીધું રઘુવંશ. એ રઘુવંશના કાલાંતરમાં આગળ જતા ભાગ થયા. એના અજ રાજા થયા. અજ રાજાના ઘરમાં દશરથનો જન્મ થયો અને દશરથના ઘરે 4 પુત્ર થયા. નામ છે રામ, ભરત, શત્રુઘ્ન અને લક્ષ્મણ. 4 પુત્ર કૌશલ્યા, સુમિત્રા અને કૈકેયી દ્વારા 4 પુત્રનો જન્મ થયો. શ્રીમદ ભાગવતના 9મ સ્કંદના કેવળ 2 અધ્યાયોમાં રામ કથા આવે. રામ કથા વેદવ્યાસે વિસ્તારપૂર્વક લખી નથી. બોલો જય શ્રી કૃષ્ણ. બહુ સંક્ષિપ્તમાં. રામો રાજમણી સદા વિજયતે, આદો રામ તપોવનાતિ ગમન. સૌથી પહેલા ભગવાન રામના જન્મની થોડી વાત કરી, પછી કહી દીધું કે રામ ભગવાન ધનુર્ધારી બન્યા, મોટા થયા, વનમાં ગયા, તપ કર્યું અને અશુને માર્યા, તાડકા સુબાહુ મરીચને મારી પ્રભુ ત્યાંથી આગળ વધ્યા. અહલ્યાનો ઉદ્ધાર કર્યો અને ભગવાને અહલ્યાનો ઉદ્ધાર કરી જનકપુરી ગયા. સીતા માતા જોડે લગ્ન કર્યા. સીતાને લઈને પ્રભુ પાછા જનક પાછા દશરથ રાજાના ત્યાં અયોધ્યામાં પધાર્યા. અયોધ્યામાં રાજ્ય કર્યું અને સમય આવતા જ્યારે નિર્ણય કર્યો કે હવે રામને ગાદી પર બેસાડવા છે, એક જ પલમાં કૈકેયીની બુદ્ધિ બગડી અને ભગવાનને 12 વર્ષના વનવાસમાં મોકલવા માંડ્યા. સીતા માતાનું હરણ રાવણે કર્યું અને પછી ભગવાનને વાનરોની સહાયતા લઈ, હનુમાનની સહાયતા લઈ સમુદ્ર ઉલ્લંઘન કરી પ્રભુ ગયા. લંકા નગરીમાં રાવણનો વધ કર્યો. સીતા માતાની અગ્નિ પરીક્ષા લઈને પાછા ભગવાન અયોધ્યાજીમાં પધાર્યા. અયોધ્યામાં રામ રાજ્યની સ્થાપના થઈ. આમ કરી અને સંપૂર્ણ રઘુવંશ સૂર્યવંશની કથા 9મ સ્કંદના છેલ્લા 2 અધ્યાયમાં કરી. અડધા અધ્યાયમાં ચંદ્રવંશની કથા બહુ સંક્ષિપ્તમાં કરી. સુખદેવજીના ઉતાવળથી બોલો જય શ્રી કૃષ્ણ એવું લાગ્યું, પણ સુખદેવજી રામની કથા કીધા પછી કૃષ્ણની કથા તો રામની કથા કરતા પણ સંક્ષિપ્તમાં ગઈ. કહી દીધું કે જેમ સૂર્યવંશ બહુ પ્રતાપી હતો એ રીતે ચંદ્રવંશમાં પણ બહુ પરાક્રમી પ્રતાપી રાજાઓ થયા. પણ જેમ ગમે તેટલા તારાઓ હોય ચમકતા, ચંદ્રમાં ઉગે બધા તારા નબળા પડી ગયા. કોઈ ગમે તેવું હોય, ગમે તેટલા પરાક્રમી દેવ હોય, ગમે તેવી સુંદરતા વાળા ભગવાન હોય, ગમે તે હોય, પણ જ્યાં ઠાકોરજી આવે એમ બધું જ આપણને ધીમે ધીમે ઓછું લાગવા લાગે છે. તો બધા એ લાગે. આકાશમાં જુઓ તો ચંદ્ર પણ એક તારો છે, પણ બધા તારામાં જેમ ચંદ્ર સૌથી દેદીપ્યમાન લાગે એવી રીતે ચંદ્રવંશના અનેક રાજાઓમાં એક રાજા એવા થયા કે એ રાજા જેવું આ પૃથ્વીમાં કોઈ નથી થયું. એને જીવનમાં કેવલ આકર્ષણ અને પ્રેમ લોકોને આપ્યો છે. જન્મથી આકર્ષણ આપ્યું એટલે નામ એને કૃષ્ણ કહ્યું.